रक्षाबंधन कार्यक्रम में उपस्थित अध्यक्ष श्री डॉक्टर युवावेल पटेल, अपना आदरणीय आचार्य साहेब गुजराती गुरुजन અને આપ સૌ પ્રશિક્ષણ વિભાગની હું આપણી સામે એક પાત્રે રહીને રજૂ કરું છું અને એનું ટાઇટલ છે અભળમાં. એમાં ત્રણ પાત્રો છે, દીકરો, બાપ અને એની મા. એ ત્રણ વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદ તમારી સામે રજૂ કરું છું. શાંતિથી સાંભળજો અને થોડુંક સારું કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? દીકરા, તું આવી ગયો દીકરા? તારું શું રિઝલ્ટ આવ્યું 12મા ધોરણનું? પપ્પા મારે 12મા ધોરણમાં 90% આવ્યા છે. ખૂબ સરસ, 90%. અરે ક્યાંથી સાંભળે છે આપણા દીકરાને 12માં પણ 90% આવ્યા છે. હા, આવું છું જરા લાપસી બનાવું છું, કારણ કે આજે આપણા દીકરાનું રિઝલ્ટ છે. હા બોલો, શું કહેતા હતા? દીકરાનું રિઝલ્ટ આવ્યું? ક્યાં છે રિઝલ્ટ? મને બતાવો ને બેટા. માં તું રહેવા દો, સાથે તું અભણ છે અને માર્કશીટ જે છે એ તો અંગ્રેજીમાં છે, તને ખબર નહીં પડે. માં થોડી નર્વસ થાય છે. પિતા એનો જવાબ આપે છે, હા બેટા, તે બહુ સરસ વાત કરી કે તારી માં અભણ છે એ ખબર નહીં પડે. પણ દીકરા, આજથી 3 મહિના પહેલા જ્યારે મારું લગ્ન થયું, લગ્નના 3 મહિના થયા હતા, એટલે તારી માને ગર્ભ થયો. અને ગર્ભ રહ્યો એટલે મેં એને કહ્યું કે જલ્દી આપણે એબોર્શન કરાવી દઈએ, કારણ હજુ આપણે થયા નથી, બોલ્યા નથી, કોઈ આનંદ કર્યો નથી, આપણી પાસે ઘણો સમય છે, આપણે એબોર્શન કરાવી દઈએ. અને એ દિવસે તારી મા આપણે ખૂબ ઝઘડી, ખૂબ લડી, કારણ કે અભણ છે. દીકરા, તારી માટે દૂધ નથી મળતું, એ દૂધ પીવે તેને મામેટ થાય છે, પણ તને પોષણ આપવા માટે 9 મહિના સુધી એને દૂધ પીધું, કારણ કે એ અભણ છે. દીકરા, તું નાનો હતો ને ત્યારે જ્યારે તને ભણવા માટે નિશાળે મૂક્યો, તો તારો નિશાળનો સમય 7 વાગ્યાનો હતો. તું રોજ સવારે 5 વાગે ઉઠી તારો ટિફિન બનાવે, એ ટિફિનનો ડબ્બો તારા થેલામાં મૂકે, પાણીની બોટલ મૂકે, અને ત્યારે વાંચતો ને ત્યારે ક્યારેક એવું બને કે તું સૂઈ જતો હોય તો તારી માં આવે, તારા બુક જે છે પુસ્તકો લઈ અને ગોઠવે, તારો મોબાઈલ ચાર્જમાં મૂકે, તને ચાદર ઓઢાવે, હળવેકથી લાઈટ બંધ કરી અને બહાર નીકળે, કારણ કે ભણશે. દીકરા, તારી માં આજ દિન સુધી દેશી છે, આજ દિન સુધી દેશી રહી અને તને વિદેશી સગવડો આપી, કારણ કે તું નાનો હતો ને ત્યારે રાત્રે ખૂબ બીમાર પડી, ત્યારે આખી રાત તારી માં જાગે, તને માથા ઉપર પોતા મૂકે, તને પગ દબાવે, તને ખોળામાં સુવાડે, અને કદાચ દિવસ ઉગી જાય ને તો પોતાના કામકાજમાં ખોરવાઈ જતી, કારણ કે અભણ છે. દીકરા, ભણેલા જે છે ને પહેલા પોતાનો સ્વાર્થ જોવે છે, પણ તારી માં જે છે એ તારી માં લગ્ન કરીને મારા ઘેર આવે ત્યાર પછી આજ દિન સુધી મેં એનો સ્વાર્થ નથી જોયો. આપણું જમવાનું બનાવતા ક્યારેક એ જમવાનું પણ ભૂલી જતી, કારણ કે અભણ છે. અને એ બનાવે ભૂલી જાય, પણ એમ કરતા મને એ વાતનું ગૌરવ છે કે મારી જીવન સંગીની, મારી પત્ની, મારી ધર્મપત્ની અભણ છે. માં મને માફ કરી દે, મારી ભૂલ છે. હું જે શબ્દ બોલ્યો એ શબ્દ મારે ન બોલવો જોઈએ. માં, હું તો માત્ર 90% એક કાગળ ઉપર લાવ્યો છું, પણ મારા જીવનને 100% બનાવનાર પ્રથમ શિક્ષક તો તું છે. જે શિક્ષકનો વિદ્યાર્થી 90% લાવે, એ શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારવાનું જ ભૂલી ગયો. માં મારા 90% હોવા છતાં હું અભણ છું, અને આજે તારી પાસે PhD કરતા પણ ઊંચી ડિગ્રી છે,
કારણ કે મને આજે અભણ માણસ સ્વરૂપમાં ડોક્ટર, શિક્ષક, સારો વકીલ, સારો સલાહકાર, મારા કપડાં સીવનારી, મારી ડિઝાઇનર, મને તૈયાર કરનારી બ્યુટિશિયન અને ગુડ કુક ના આજે મને દર્શન થયા. માં મને માફ કરી રહી છે. કારણ કે આપણે કહેવાય છે ને માં તે માં, બીજા બધા વગડા નાવા, ગોળ વિના મોડો પૈસા, માં વિના સુરસ પૈસા, માં મને માફ કરી છે. મિત્રો, મેં ફક્ત 3 શબ્દો ઉપર આ 7 મિનિટનું 5 મિનિટનું વક્તવ્ય કર્યું, પણ જ્યારે શબ્દરૂપી તલવાર જો કોઈના પર આપણે ચલાવીએ ત્યારે એના આત્માને ના ડંખે તૂટ્યા. જો આત્માને ડંખે, આત્મા શું પરમાત્મા, એ સીધું પરમાત્માને દુઃખ થાય એવું માની લેવાય. ત્યારે પણ શબ્દરૂપી બાણ જે ચલાવીએ છીએ તો એ શબ્દો કોઈના દિલને ના ડંખે એટલું ધ્યાન રાખજો. માં સરસ્વતીને વંદન કરી મારું વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય